सूरत में पहला श्री राम राज्य उत्सव मेला एक भव्य और अनूठा आयोजन है जिसमें अयोध्या मंदिर की झलक, सवारी, खरीदारी और खान पान का आनंद लिया जा सकेगा। यह मेला 15 अक्टूबर को शाम 4 बजे वनिता विश्राम मैदान में आयोजित होगा। यह श्री राम के जीवन और संस्कृति का उत्सव मनाने का एक अद्भुत अवसर है जिसमें भक्ति, संस्कृति और आनंद का अनुभव होगा और बड़ी संख्या में लोगों के इसमें शामिल होने की उम्मीद है। सूरत के लोगों के लिए यह एक अविस्मरणीय अनुभव होगा जिसमें वे श्री राम की महिमा को करीब से देख सकेंगे और उनके जीवन से प्रेरणा प्राप्त कर सकेंगे। यह मेला सूरतवासियों के लिए एक अनूठा और भव्य अनुभव होगा जिसमें उन्हें श्री राम की संस्कृति और भक्ति का आनंद लेने का अवसर मिलेगा। सूरत में इस वर्ष के वनिता विश्राम मेले में भगवान श्री राम के जीवन की झलक, वनिता विश्राम मेले के प्रवेश द्वार को एक विशाल अयोध्या नगर की तरह सजाया गया है। मेले का आनंद लेने आए सूरतवासियों के लिए मेले में योद्धा की एक झलक, मेले में प्रवेश करते ही भगवान श्री राम की एक झलक, भगवान श्री राम के जन्म से लेकर उनके 14 वर्ष के वनवास और मृत्यु तक की कथा का आयोजन किया गया। मेले में बच्चों के लिए रामायण के विभिन्न अध्यायों को पढ़ने की अच्छी व्यवस्था की गई है। जी, आपનું નામ? બ્રિજેશ પટેલ। આ વખતે મેળામાં કઈ થીમ પર મેળાનું આયોજન કર્યું છે, શું વિશેષતા છે? આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે અને આ બનાવવાની પાછળનું કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે। તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। મેળા કેટલા દિવસ આ ચાલશે અને કઈ રીતે વિચાર આવ્યો આ આયોજન કરવાનો રામ મંદિર? આ મેળો 15 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા 60 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે અને આ બનાવવાનો વિચાર એક જ કે 2025નું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાન માટેના પબ્લિક ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે, તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે। રાઇડ્સ કયા પ્રકારની રાઇડ્સ છે ને આ વખતે કઈ પ્રકારની નવી રાઇડ્સ મૂકવામાં આવી છે? આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે, સુનામી છે, ટાવર્સ, આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ। બાળકો માટે શું વ્યવસ્થા છે? બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે। ફાયર સેફ્ટીની કેવી સુવિધા છે? ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે। કેટલી કેપેસિટી છે? કેપેસિટી મેળામાં એક સાથે 8 થી 10,000 વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે।